હેલો, નમસ્કાર. હું સિસ્ટર વર્ષા પરમાર, સેન્ટ ફ્રાન્સિસ ડિસેલ સ્કૂલના મેનેજર બોલું છું. અમારી સ્કૂલનું રિઝલ્ટ આ વર્ષે 100% આવ્યું છે, એટલે હું આનંદની લાગણી અનુભવું છું. 2020-21માં અમે 9મું ધોરણ ચાલુ કરેલું અને 2021-22ની પહેલી બેચે પરીક્ષા આપેલી. ત્યારથી સતત 5 વર્ષ સુધી અમારું રિઝલ્ટ 100% રહ્યું છે, એટલે ખૂબ આનંદ અનુભવું છું. અને હું મારા સ્ટાફ જે લોકોએ ખૂબ પુષ્કળ મહેનત કરી છે એ લોકોનો આભાર માનું છું અને બાળકોને પણ અભિનંદન પાઠવું છું કે સખત મહેનત કરીને શાળાનું નામ રોશન કર્યું છે. થેન્ક યુ વેરી મચ. મારું નામ પટેલિયા નિમિષા ચિમનભાઈ છે. આ વર્ષે મેં એસએસસી બોર્ડની એક્ઝામ આપી છે, જેમાં મેં 95.58 PR મેળવ્યા છે. ઘણા વિષયોને સમજવામાં મને મુશ્કેલી પડતી હતી, જેના કારણે હું એક્ઝામ પહેલાં નર્વસ થઈ જતી. પેપર લખતી વખતે પણ મને ચિંતા રહેતી, કારણ કે મને આન્સર ભૂલી જવાનો ડર રહેતો હતો. અભ્યાસના કલાકો મને ઘણીવાર વિચલિત કરી દેતા હતા. જોકે સ્ટડી, રિવિઝન, ટીચર અને ફેમિલીના સપોર્ટથી ધીમે ધીમે મેં આ પડકારોને દૂર કર્યા. આ અનુભવોએ મને સખત મહેનત, ધીરજ અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટનું મહત્ત્વ શીખવ્યું. પરીક્ષા દરમિયાન તણાવ, આત્મવિશ્વાસનો અભાવ અને સમયસર બધી જ તૈયારી પૂર્ણ કરવા જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દરેક વિષયોને સમય આપવામાં મુશ્કેલી પડતી હતી. સ્કૂલમાં દરરોજ મને કંઈક નવું શીખવા મળતું હતું, માત્ર બુક્સથી નહીં પરંતુ સ્કૂલના ફ્રેન્ડ્સ અને ટીચર્સથી. સ્કૂલમાં મને દરેક પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ અને ફંક્શન્સમાં ભાગ લેવાનો આનંદ આવતો હતો. ટીચર્સ મને હંમેશા વધુ મહેનત કરવા અને વધુ સારી વ્યક્તિ બનવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરતા હતા. ક્લાસની ક્ષણો, લંચ બ્રેક અને મિત્રો સાથેની મજાએ ઘણી બધી અવિસ્મરણીય યાદો બનાવી. સ્કૂલે મને ડિસિપ્લિન, ટીમવર્ક અને અન્ય લોકો માટે આદર શીખવ્યો છે. તે બદલ હું સ્કૂલનો આભાર માનું છું. મારું નામ મનશ્રી મુકેશભાઈ ભોઈ છે. આ વર્ષે મેં એસએસસી બોર્ડની એક્ઝામ આપી હતી. તેમાં મારા 96.36 PR આવ્યા છે. મારી સ્કૂલ લાઈફમાં મારા પ્રિન્સિપલ અને શિક્ષકનો સપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. જ્યારે પણ અભ્યાસમાં પ્રોબ્લેમનો સામનો કરવો પડતો ત્યારે તેઓ મને માર્ગદર્શન આપતા અને શ્રેષ્ઠ પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરતા. તેઓ દરેક સબ્જેક્ટને ધીરજપૂર્વક સમજાવતા અને મને કોન્ફિડન્સ ન ગુમાવવા માટે મોટિવેટ કરતા. તેઓ એક્ઝામ અને અન્ય પડકારો દરમિયાન તેઓએ યોગ્ય માર્ગદર્શન અને પોઝિટિવ શબ્દોથી સપોર્ટ આપ્યો છે. પ્રિન્સિપલ હંમેશા વિદ્યાર્થીઓની અચીવમેન્ટની પ્રશંસા કરતા. એક્ઝામ પહેલાં હું અભ્યાસનું ટાઈમટેબલ બનાવતી અને ખાસ વિષયોનું રિવિઝન કરતી હતી. હું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો અભ્યાસ કરતી હતી અને જ્યારે મને કોઈ પણ શંકા હતી ત્યારે હું ટીચરોની મદદ લેતી હતી. એક્ઝામ દરમિયાન હું કેટલી વાર ગભરાહટ અનુભવતી હતી, તે કારણે અમુકવાર હું અમુક પ્રશ્નના જવાબ લખવાનું ભૂલી જતી હતી. તે સમયે મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો પર ધ્યાન આપ્યું અને જવાબો સારી રીતે લખવાનો પ્રયાસ કર્યો. નિયમિત તૈયારી, આત્મવિશ્વાસ અને શિક્ષકોના સપોર્ટના કારણે હું પરીક્ષામાં સારા ગુણ મેળવી શકી છું. તે માટે સર્વનો આભાર માનું છું.